જે ઘેરે જે દિશામાં આપણે પગલા માંડી અને આ જીવનને પસાર કરીએ છીએ એ ઘરની આ રહેણીની વાતો છે. કઈ છોડી નથી દેવાનું. ઘર બાર ત્યાગી કપડાં બદલી અને આખું રૂપ એવું કઈ કરવાની જરૂર નહીં પડે. એવું જેણે જેણે કર્યું છે એ તો બહુ મોટા ભાગ્યશાળી કૃપાન પાત્ર છે કે આખું એનું જીવન બદલાવી નાખ્યું. જેસલજીના જીવનના એના એ બીબામાં બીજી ભાત પાડી દીધી. પલમાં કીધા કોક તો બોલો. પલમાં કીધા નગર એની છાપ તો એવડી મોટી હતી. જે અસલ નકલ નહીં, અસલ જગના ચોર. અસલ એટલે એવા અસલ સાસતિયા કાઠીને એને ફળીએ પહોંચી ગયા. એને ફળિયામાંથી ઘોડી છોડી લીધી. ઘોડી બુમબરાણા કરી, હણહણાટી કરી. કોઈ બહાર નીકળે છે એટલે ગમાણમાં બેસી ગયા. બહાર નીકળેલા માણસે મેખ લઈને પાછી ખોડી દીધી. નીચે જેસલજીનો હાથ આવી ગયો. ઊંકારો ન કર્યો, હલ્યા નહીં, સુસવાટો ન નીકળ્યો. અંદર બેઠેલા સત્યના આરાધકો બિચારા એકબીજા સામું જોયા કરે છે કે કોઈક નુગરા માણસનો પડછાયો પડે છે. એટલે તપાસ તો કરો, પણ કે કોઈ નથી. ગોળી છૂટી ગઈ હતી, કશું નથી, કોઈ નથી. છેલ્લે પ્રસાદ વધ્યો. બધાને બાંટતા ત્યારે કૂટવાલે કહ્યું, ભાઈ આ પ્રસાદ નો કોઈ અધિકારી હોય તે બહાર નીકળો, આવો મેદાનમાં. એટલે જાડેજાએ ડાબો હાથ પ્રસાદ લેવા લંબાવ્યો. લાવો પ્રસાદ, લાવો. કોટવાલે કહ્યું, ભાઈ ડાબા હાથમાં પ્રસાદ નું લેવાય. જેસલજીએ કીધું, જમણો હાથ સારો નથી, એક તો લોહી વાળો છે અને એ હાથે કઈ બાકી રાખ્યું નથી. એટલે તોડા દઈએ એની જબાનની કડકાઈ ઉપરથી કીધું કે કોઈ પુરુષ મિજાજ વાળો છે, પણ એનો મિજાજ સતને માર્ગે લઈ જાઉં. આમ તોડા દઈએ ગાંઠ વાળી. હાથમાં પ્રકાશ હતો, આમ ઊંચો કર્યો. જેસલજીની આંખોને જોઈ તોડા દઈએ કીધું કે પ્રસાદ જમણા હાથમાં લો. એ જમણો હાથ સારો નહીં હોય ને તોય મારો ઠાકર જમણો હાથ સારો કરી દેશે. એટલે લોહી લીંગડતો હાથ જેસલજીએ બતાવ્યો. સાસતિયાએ જોયો. ગતના સંગાથીઓ બીજા બધા જોવે છે, કોટવાલ જોવે છે. તોડા દઈએ કીધું કે આના હાથમાં પ્રસાદ આપો. કોટવાલે એક જ ભાગનો પ્રસાદ હતો એ લઈને આપ્યો છે. જેનો બોલ નીકળ્યો અને બોલ પ્રમાણે પ્રસાદ હાથમાં ગયો તો લોહી વાળો હાથ હતો એના કરતા પૂર્તિ વાળો થઈ ગયો. હતો એના કરતા કોઈના હાથમાં પ્લાસ્ટરનો પાટો છૂટી જાય ને પછી 15 દી મહિનો દી પાછો હતો એવો થતા વાર લાગે. આમ કરવું પડે, આમ લેતી દેતી બધી બહાર કાઢવી પડે. આમાં કસરત કહે છે ને, કસરત. લાંબા ટૂંકું. તોડા દઈએ જેસલજીને કહ્યું, આટલો બધો હાથ લોહી વાળો થઈ ગયો તોય ઊંઘકારો કરતા નથી, આ સહન કેમ કરો છો?
જેસલજીએ કીધું કે એક મેણું સહન ન થયું ને એટલે આ સહન કરું છું. એ કે કોનું મેણું હતું? તો કે ભાભીનું. ભાવભીનું મેણું હતું. એમ એવું બધું શું મેણું હતું? કે તોડી ઘોડી ને તલવાર. તોડી ઘોડી ને તલવાર ખપે. સાસતીઓજી કહે પણ તમારે અમને કેવું તું તો ખરું કે તોડી ઘોડી અને તલવાર લેવા હું આવ્યો છું તો અમે તમને આપી દેત. આ હાથ લોહી વાળો નો કરવો પડત. જેસલજીએ કીધું કે હું કોઈ સાધુ બ્રાહ્મણ નથી કે માંગવા આવ્યો. ભિક્ષાન દે સીતારામ સવારના એવી રીતે હું માંગવા આવું ઈ નથી. હું ચોર છું અને ચોરીને લઈ જવા આવ્યો હતો. પછી તોડા દે કીધું ધન્ય છે. સાસતિયાને યાદ કરાવ્યું તોડા દે કે યાદ કરો સાસતિયાજી, રામાનંદ ગુરુજીએ કીધું હતું કે હે સાસતિયા, આનો કોઈ અધિકારી આવે ત્યારે એને સોંપી દેજો. તોડા દઈએ જેસલજીને કીધું કે હે જાડેજા, આટલો માર સહન કરો છો, મેણું સહન કરી શકતા નથી તો સાંભળો, મારા શરીર સામું ન જોતા અને મારા બોલ સામું જોવો તો હાલો હું એ તમારા ભેળી જ આવું છું. તોડી ઘોડી તલવાર, તોડા દેની પાંભળી અને હું તોડા દે નાર તમારા ભેળી આવવા તૈયાર છું. પણ શરત એક, મારા શરીર સામું ન જોઈશો, મારા રૂપ રંગ સામું ન જોશો, મારા બોલ મારા વચનને પકડજો તો હાલો હું તમારી જોડે આવું છું. અને એને એ બીબામાં બીજી ભાત પાડી દીધી. તોડા દઈએ એ જેસલજીને પલમાં કીધા ભી. હવે તમને ખબર પડી ને કે ભાઈ બાઈ માણસમાં ભગવાન તો હોય. તમે હાવ એક ધારા એને તું કરીને ગાર્યું કાઢે રાખો, હાથમાં આવે એ ફેંકે રાખો. આ તો આપણી અજડાઈ કહેવાય. તમને ખબર તો પડી ને કે આ બાયું આવા મુસાળા મર્દોને પલમાં વીર કરી શકે. આવી ખબર પડી ગઈ ને ભાઈ. હજી બીજા 2, 3, 5 પછી દાખલા આપું, તમને ખબર ન હોય તો. પણ તમે જાણો છો બધું, તમે બહુ પાકા છો, એકદમ પાકા છો એટલે તમે કડક છો. એનું કારણ છે પાકા છો પણ એટલા જ કાચા છો. માથે ગુરુ જેને હોય એ પાકો કહેવાય છે, ગુરુ ન હોય એ કાચો કહેવાય છે. ગુરુ વિનાના નર એ નિષ્ફળ જાય છે એમ કીધું. ગુરુ વિના નર નિષ્ફળ જાશે. નર નિષ્ફળ. એનું કારણ એટલું જ છે માતાઓ, એનું કારણ આપણી દીકરી આપણે ઘેર ઉછરીને મોટી થાય, આનંદથી કિલોલ કરતી, આમ પંખીની જેમ થનગનાટ કરતી, એની પાંખે આમ લહેરું કરતી હોય. પણ જેની ઘડીએ એને ખબર પડે કે મારું સગપણ, મારો વ્યવસાય, હા સંબંધ, કોઈ દોરડા લઈને આવ્યા કે મારા મા બાપને બાંધી દીધા સંબંધો. એ મને મારા મા બાપે સામે ઘેર મોકલવાનો વાદો કર્યો, મારું કન્યાદાન કરવાનું નક્કી કર્યું. સંબંધના દોરડે બાંધ્યા. નગર આ લોકો તો આવ્યા હતા ઘોડે ચડીને તલવારો લઈ આમ કરતા કરતા બાંધવા આવ્યા હતા. આ લોકો કે અમે બાંધી એવા નથી, હેઠા ઉતરો, અમે તમને પોખી લેશું પણ પછી નિરાતે તમે બાંધજો. હમણાં હેઠા ઉતરો. રાજી થઈ ગયા. આના મને એમ કા બી ગયા આપણાથી. હેઠા ઉતરી ગયા. એના માન સન્માન કર્યા, એને ચોરીએ એને 4 મંગળ વર્તાવ્યા. અને કન્યાના બાપે દાન આપી દીધું, પોતાની દીકરીનું દાન. જે વસ્તુ દાનમાં મળ્યું હોય ને
ઈ કઈ આપણા કહું દાનમાં વસ્તુ મળી હોય, કોઈ પણ વસ્તુ દાનમાં મળી હોય એ આપણા પિતાજીની નો કહેવાય. દાનમાં મળેલી વસ્તુ આપણા બાપની નો ગણાય. દાનમાં મળેલી છે, કન્યા દાન કર્યું છે એટલે એના હારે ઉદારતાથી, જેમ તમારા સાસરાએ વ્યવહાર કર્યો ઉદારતાથી, એમ તમારા મા બાપના સંસ્કારો તમારે ઉદારતાથી એની હારે રાખવા જોઈએ. આમ શાસ્ત્ર કહે છે, મારી આમ ડોરા કાઢોમાં સંતો આમ કહે છે પાર પડી જવાય એવું છે, પાર પડી જવાય એવું છે. આપણે એટલું જ તો વિચાર કરીએ કે ભાઈ નગા લાખાના ઠાકરની જે બોલાવીએ છીએ તો આપણને એમ ન થાય કે ભાઈ આના મા બાપ કોણ હતા? ભલે આપોઆપ પ્રગટા હોય તો એની માથે એનો સદગુરુ કોણ હતો, એનો ઠાકર કોણ હતો, એનો ધણી કોણ હતો? રાણીમાં અને રૂડીમાં થઈને કેરાળા વારે ઠાકર મહારાજ બાળક બની અને રાજકોટના બેડીના નાકે તમારી ઝાલરું વાગે, તમારી નોબતું વાગે, એ હરિહરની તમારી હાકલું વાગે. કોઈ પણ આવ્યો ગયો દાળ રોટલી જમીને રાજી થાય. તો આપણને એમ થાય કે રાણીમાં અને રૂડીમાં એના મા બાપ કેવા હશે, એના સંસ્કાર કેવા હશે, એના સંયમ નિયમ કેવા હશે, એના રીત અને રિવાજો કેવા હશે, એવું તો થાય ને. એવો સંસાર મને તમને આપણને બધાને એવો સંસાર જ આપ્યો છે. પણ આપણા રીત રિવાજ કોણ બતાવે? આપણે આપણા ઘરના માણસને કહીએ ખબરદાર ખબરદાર, તો મને પૂછ્યા વિના આમ કરીએ, આપણા ડારા થઈએ, આંખું બતાવીએ, પગ પછાડીએ, મને પૂછ્યા વગરના ક્યાંય. એમ આપણી માથે આપણો ધણી હોય ને, ઠાકર ધણી આપણો ગુરુ હોય માથે, તો ઈ એમનો કે ખબરદાર મને પૂછ્યા વિના જો મન અડાવણું ક્યાંય ભટકાડ્યું છે, ખબરદાર જો મને પૂછ્યા વિના. ઈ આપણને કહે કે નું કે? આપણો ધણી આપણને કહે. આપણે કોઈના ધણી છે તો આપણે એને કહેવા જઈએ કે ખબરદાર. તો ઓલો આપણો ધણી છે ઠાકર ધણી, એ કહે ને કે ખબરદાર મને પૂછ્યા વિના કે આડાવરા પગલા ભર્યા છે તો ખબરદાર જડમું ફેરવી નાખીશ, ખબરદાર ખબરદાર. એ આપણને કહેતા હોય પણ આપણે સાંભળીએ તો ને. સાંભળીએ ક્યારે? હાથમાં જો માળા લઈએ સાંભળીએ ક્યારે? આવી રીતે જો એકાગ્ર થઈને બેસીએ તો ઈ બોલે ઈ આપણે સાંભળીએ. અરે પછી તો ઈ બોલે હું ઈ આપણા ઘટમાં બેસી જાય ને એને માર્ગે આપણને હાકે, એને માર્ગે હાકે. વસુદેવ કૃષ્ણ અર્જુન ને કે તું અહીંયા આવતો રે, મારે શરણે આવતો રે, હું કહું તેમ કર, મને પૂછીને પગલા ભર. અનાસક્ત, કોઈ પણ આસક્તિ રાખ્યા વગર મારા વડે કર્મ કર, અને જેવા કર્મ કર તે બધા મને સમર્પિત કર, ફળની આશા ન રાખ. હું તારે બાજુથી તારું ભલું થાય, ભલું થાય, આ હું જ કરીશ. પણ અર્જુનને એમ થાય છે કે તમારા પગ પાસે હું ઢોર સૌથી ખીલે બંધાઈને બેસી રહું. કૃષ્ણ ભગવાન કે અહીંયા આવ, હું એવો આત્મા છું એ મને કોઈ કાંઈ કરી શકે એમ નથી. આ 3 લોકમાં, 9 ખંડમાં, 14 લોકમાં કોઈથી મને કાંઈ કરી ન શકાય એવો આત્મા હું છું. એ તું અહીંયા મારી પાસે, મારા આત્મા પાસે આવી જા, મારા પગ પાસે, અહીંયા મારા પગ પાસે, આ શરીર પાસે નહીં, મારા આત્મા પાસે આવ. હું એવો તટસ્થ કુટસ્થ, એ મને અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, પવન સુકાવી ન શકે, આવો આત્મા તે હું છું, તે હું છું. હે અર્જુન મામે એક શરણા, મારે શરણે આવી જા, હું તે છું.
હું સૂર્ય પાસે ગયો હતો આજ સનાતન વાત કહેવા, ઈચ્છવાકુ પાસે ગયો હતો, મનુ પાસે ગયો હતો, અને એ જ વાત કહેવા આજ હું તારી પાસે વસુદેવ કૃષ્ણ બનીને આવ્યો છું. હે અર્જુન, મારા વચનમાં વિશ્વાસ કર, હું કહું તેમ કર, હું કહું તેમ કર. તમે ભાઈઓને કિયા રાખો, એમ તમારી ઉપર તમારો ઠાકર તમને કહે છે હું કહું એમ કર. કેમ તમને મગજમાં ઉતરતું નથી? કઈ નહીં, પડદો કરી દો આડો, ભગવાન પડદે, આપણે આપણા ભગવાન પડદે થઈ જાય તો બાકી શું રહેવા દે? ભગવાનને તમને તાળા મારીને બંધ કરી દો. ભગવાનને તાળું મારવાના હાથ તમને આપ્યા, તાળું મારવાની બુદ્ધિ તમને આપી. મદારી વાંદરાને બધું શીખવાડે. મદારી વાંદરાને કે ઉભો થા એટલે ઓલો ઉભો થઈ જાય કે નાચવા માંડ. એક હાથ ઊંચો કર, બીજો હાથ ઊંચો કર, એક પગે નાચ, બીજે પગે નાચ, સલામ ભર, એ શેઠને સલામ ભર, શેઠને સલામ ભર. એના ખિસ્સામાં હાથ નાખે, બે દોકડા કાઢે, શેઠને સલામ ભર. વાંદરાને મદારી બધું શીખવાડે, પણ ડોકમાંથી ગાડીઓ કાઢી નાખતા ન શીખવાડે. ડોકમાંથી ગાડીઓ કાઢતા શીખવાડે મદારી કોઈથી? એમ ભગવાન આપણને બધી બુદ્ધિ આપે, બધી બુદ્ધિ આપે. ભગવાનને તાળું મારીને આપણે બંધ કરી દઈએ એવી બુદ્ધિ આપે, પણ એ કોઈનો પકડો પકડાય એવો, એ કોઈનો છેતરો છેતરાય એવો, એ મોટબેન એવો નથી હો. તમે એમ કે હું એને છેતરી લઉં તો એવો નથી, એને પૂરી દઉં તો એ પૂરાય એવો નથી. અજબોનો આડતીયો છે, એવો નથી. કોઈ વાતે તમને બધા લાડ લડાવે, પણ ન્યારો 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 આંખોમાં જોવાની શક્તિ આપે, નૂરનો દરિયો ભરપૂર કરી દે. જો 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 જમીન ઉપર જો, ઝાડમાં જો, એક દાણો વાવ્યો, આટલા બધા દાણા જો તો ખરો, આ કોણ અંદરથી લઈ આવ્યું? આ એક ડુંડું, આમાં દાણા તો ગણી જો, વાવ્યો તો એક, થયા કેટલા એ તો જો. તારે ઘેર તારા જેવી આકૃતિ આવી, તારા જેવો જ ચહેરો છે, દીકરો છે, દીકરી છે, આ કોણ છે? જોતું ખરું, જોતું ખરું. અજબોનો હાડતીયો બધી કળા આપણને આપે, બધી કળા આપે, પણ ક્યાંય પકડાય? જો ને તમારી અંદર બેઠો બેઠો સાંભળે છે. અટણ તમે બે કામ કરો છો, સાંભળો છો અને એમ કરો છો કે કઈ વાગે, 100 વાગે તો છૂટે તઈ જાય. બે વાતો ન હાલે. 100 વાગ્યાની વાટ જુઓ અને સાંભળવા બેઠા, બે વાત બગાણ પડી જાય. એમ ન કરો. તો વાગી જવાના, આજ નહીં તો એક દી વાગવાના, એક દી વાગવાના. તેથી બધા પીટાઈ કરશે, આમાં તેથી વાગવાના છે. અટાણે તો ભગવાનના દરબારમાં જઈએ, અટાણે આપણું કોઈ નામ ન લઈ શકે, આપણને કોઈ જફા ન કરી શકે. એના દરબારમાં છીએ. જોજો સજનો માતાઓ, એના નામને શ્વાસે જીવવામાં કેવડો આનંદ છે, અને સંસારીઓને યાદ કરીને જીવવામાં કેવડી ઉપાધિઓ છે. સંસારીને યાદ કરો તો યાદી, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય આવે. સંસારીઓને યાદ કરો, કોક ભેગા થાય કેમ તમારા વેવાય, તો કે જુઓ ને બિચારાને, જુઓ ને બિચારાને. યાદી, વ્યાધિ અને ઉપાધિ. ભગવાનને યાદ કરો તો સત, ચિત અને આનંદ. સત, ભગવાનને યાદ કરો તો અસતને કાઢી મૂકે, સતને રાખે. અંધારાને કાઢી મૂકે, અંજવાળાને રાખે. અવગુણને કાઢી મૂકે, ગુણને રાખે. સત, ચિત, આનંદ. પરમાત્માને યાદ કરો તો એ શ્વાસે આનંદ આપે. એની પાસે આનંદ છે તો આનંદ આપે, સત છે તો સત આપે, ચિંતવન છે તો ચિંતામાંથી બહાર કાઢે. સંસારીઓ પાસે યાદીઓ છે, ઉપાધિઓ છે, વ્યાધિઓ છે, એને યાદ કરો તો એ આપે. ગુણપતિ મહારાજ
ગરવા છે, ગુણોથી ભરેલા છે, ગુણોના પતિ. ગણ બધાય દરવાજા ઉપર ચોકી છે, એટલે તમે દરવાજે બેસાડો. માં દરવાજે બેસાડીને નાવા ગયા અને કીતા ગયા કે આ દરવાજામાં કોઈ આવે નહીં, હું નાઈને આવું નહીં ત્યાં સુધી માથું પડી જાય, પણ મારી આજ્ઞાને પકડી રાખજો. એટલે આપણે બધા દરવાજે બેસાડીએ છીએ કે આ દરવાજે બેસો ગણપતિ, અમારા દરવાજામાં કોઈ એવું તત્વ ન આવે અમને રંજાડ કરે, અમને નુકસાન કરે, એવું આ દરવાજામાં કોઈ ન આવે. પણ લગભગ બધા દરવાજાને આવે છે, દરવાજાને ઓળંગીને આવે છે. અને હવે તો ધોરેદી આવે છે, ઉઘાડે દરવાજે આવે છે. દરવાજાના તાળા તોડવાના રિવાજ હવે ચોર લોકોએ બંધ કરી દીધા. તાળા શું તોડવાના? દોરે દિવસે જવાનું, ઉઘાડે દરવાજે જવાનું, દરવાજો ખખડાવીને જગાડીને જવાનું. કેમ? આવું નથી? આવું જ છે ને, આવું છે. જેમ હોય તેમ આપણે તો ગુણપતિ મહારાજને આ દરવાજે બેસાડવાના છે. એ ગુણપતિ મહારાજ મારી આંખોને દરવાજે વિવેક રૂપે બેસો કે મારી આંખોને જોવાનું નિશાન સાચું પડે અને આંખોને જોયાનું ફળ મળે. સત્ય તરફ મારી આંખો અંજવાળું કરતી મને એનો પ્રકાશ લઈ આવે. ગણપતિ મહારાજ મારે કાનને દરવાજે બેસો, કોઈની નિંદા ન સાંભળવા દેતા, પ્રભુનો મહિમા સાંભળું, ઠાકરનો મહિમા સાંભળું. એ ગણપતિ મહારાજ મારા મોંને દરવાજે બેસો, જેનું તનું જેવું તેવું બોલું નહીં, મારા બોલવાથી સામા આત્માને દુઃખ ન થાય. એ ગણપતિ મહારાજ તમે તો વિવેક છો, મારા આ 10 દરવાજામાં એવી રીતે મને સાચવી સંભાળીને તમે અહીંથી કંઈ ખાઈએ છીએ અમે એનું તરત જ રસ બનાવો છો. એમાંથી ધીમે ધીમે પાતળો પાતળો રસ બનાવી હિમોગ્લોબિન નામનું એક તત્વ નાખો છો, એટલે એ બધો રસ લાલ લોહી બની જાય છે. એમાં પછી 4-5 તપેલીઓમાં જાતા જાતા એ લોહીમાંથી સફેદ સફેદ તત્વોના ભાગ દૂર કરો છો. એ બધા તત્વોના ભાગ ભેળા થઈ તત્વોના શુક્રાણુ બનાવે છે. શુક્રાણુના બધા ભેળા થયેલા ભાગમાં એક એવું બીજ તત્વ બનાવો છો અને એ દીવામાં પૂરો છો. આ શરીરમાં આત્માનો દીવો અંજવાળું કરે છે. અમને બધું સંભળાય, બધું સમજાય, બધું દેખાય, બધું ઓળખાય. હા કે નાની ખબર પડે. હમણાં કથા છૂટ્યા પછી ચા પીવાનું છે કે જમવાનું છે કે ઘેર જવાનું છે, આ બધી ખબર પડે. દીવામાં દિવેલ હોય તો, દિવેલ ખૂટી જાય તો, દિવેલ ખૂટી જાય તો ખૂટ ગયો તેલ ને બુझ ગઈ બત્તિયા. અને દીવો ઓલાઈ જાય પછી તો અંધારું થાય ને અંધારે હામું પડ્યું હોય તો દેખાતું, અંધારે આમ હામું પડ્યું હોય તોય નથી દેખાતું. એટલે ગુણપતિ મહારાજને એક સંતે કીધું કે સામે દોરડું પડ્યું છે, કાળી ઊનનું દોરડું છે, અંધારું છે, અમાસની રાતનું. એટલે દોરડું છે કે સરફ છે, દોરડું છે કે સરફ છે, આમાં ખબર પડતી. આ દોરડું છે કે સરફ છે એટલે અહીંથી મારે જવું છે, રસ્તો ઈ છે, પણ આ આઘું જાય તો જાઉં. સરફ છે કે દોરડું, સરફ છે કે દોરડું. એમાં વર્ષ વયા ગયા 30 વર્ષના દાંડા થઈ ગયા તોય ખબર ન પડી સરફ છે કે દોરડું. આ શરીર સાચું છે કે આત્મા, શ્વાસ સાચો છે કે વિશ્વાસ, શરીર સાચું છે કે સંસાર, આ દોરડું છે કે સરફ છે, દોરડું છે કે સરફ છે. આમ કરતા કરતા ટાણું હાલ્યું ગયું. આપણે એકલા નો ગોતી શીખ્યા તો ઘરના ભેડા થઈ, વળી બધાય ભેડા થઈને સંસારમાં સંસારી બનાવ્યા. ધણી ધણિયાણી બે થઈને ગોતવા નીકળ્યા. ઊભા તો રહ્યો, સરફ જેવું લાગે છે, ઊભા તો રહ્યો, ઊભા તો રહ્યો. અરે કે દોરડું છે, સરફ નથી, જુઓ ને હલતું ચલતું નથી. પણ એ કે કઈ હલે શું ખબર, સરફ તો સાનમોના નીંબરા થઈને પીડ્યા હોય, આમ ઠોકર લાગે એટલે જાગે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. એમ કરતા કરતા એ ગુરુ કોક આવ્યા, લાઈટ કરી, અંજવાળું થયું ને ખબર પડી ગયેલા હા તો દોરડું છે.
એ દોરડું છે, દોરડું ફેંકી દો. એ આપણો ટાઈમ વયો ગયો. આમ નમ 30 40 વરા વયા ગયા. બે માણા થઈને ગોતતા 2-400 થઈ ગયા, પણ તોય મેળે નો આવ્યું. તમે એમ દુઃખ નો લગાડો. આપણા આત્માના ઘરની વાત કરું છું, સંસારીની વાતો કરું તો તમારા ગીત ગાય રાખું. અરે તમે તો કેવા, અરે તમે તો હાલો તો, અરે તમે તો બોલો, તમારા મોઢામાંથી બોલડા કરે ને હાલો તો તમારા પગે તો અંજવાળા થતા જાય. તમે હાથ લાંબા કરો તો કેટલાય બિચારા રાજી થઈ જાય. આવા તમારા વખાણ કરે રાખું તો એક દી તમારું પતન થાય. જે ગુરુ પોતાના ચેલાના ચેલીના વખાણ કરે રાખે એનું એક દી પતન થઈ જાય. જો ગુરુ વખાણ કરે, પંપાડે રાખે તો એનો વિકાસ ન થાય. ગુરુ ને ચેલાનો સંબંધ તો આમ સામે હા કે હું રે હરણી ને ગુરુ મારા પારાથી. આ તીર લઈને ગુરુ દોડે છે કોને વિંધવા? કે તારી અંદર માયાવી અંદર મોહ પડ્યો છે એને વિંધી નાખું. તારી અંદર માયાની આસક્તિ પડી છે એને વિંધી નાખું. ગુરુ તીર લઈને ફરતા હોય, હું હરણીને ગુરુ મારા પારાધી. આહા, આવી રીતે જયારે ગુરુ વ્યવહાર કરે છે ત્યારે આપણે અંદરથી જાગીએ છીએ, આત્મજ્ઞાનને અંજવાડે આવીએ છીએ. ત્યાં સુધી તો મારું કરે રાખી છે. એ મારો છે, મારો રેવા દે, એને બોલાવતા નહીં, અમારો છે. અહીંયા હલતા નહીં, અમારું છે. અહીંયા નો હાલતા, તમે હાલો પછી કોક બીજા હાલે, પછી કેળો પડી જાય, પછી અમારે બાંધવાનું થાય ને નો હાલતા. લે અહીંથી ઉપડી ગયા પછી કેળો ક્યાં જશે? કૌરવો વયા ગયા, પાંડવો વયા ગયા. જમીન તો એમને પડી, ના આના બાપની થઈ કે આના બાપની થઈ. કૌરવો કે અમને 5 ભાઈઓ વચ્ચે કૃષ્ણ ભગવાન કે હે દુર્યોધન 5 ગામ આપી દે એટલે આ કલેશ મટી જાય. નગર તમે ભાઈઓ બાંધશો તો ભવિષ્યમાં બધા ભાઈઓ બાંધતા રહે. પણ દુર્યોધન સાહેબ માયના નહીં અને 5 ને બદલે કે હોયના નાકા જેટલું ન આપું. બાધા જમીન તો એમનેમ રહી ગઈ. કૌરવો કપાણા, પાંડવો પિલાણા, હેમાળે હાડકાં ગળી નાખ્યા. પણ જમીન તો એમનેમ હસ્તિનાપુર હતું તો દિલ્હી થઈ ગયું. હવે દિલ્હીમાં શું કરીએ? દિલ્હીમાં કોણ પૂગે? આવી રીતે આપણું આ જીવન જેને આધારે હાલ્યું જાય છે એ આપણું શરીર. હા, શરીર બિચારો શ્વાસને આધારે. શરીર અને શ્વાસ બે ભેડા થાય એ પછી 2 જણા શરીર અને શ્વાસ બે ભેડા થાય તો સમજણને આધારે હાલે. સમજણમાં 2 ભાગ, એક સુવિચાર ને એક કુવિચાર, એક સુમતિ ને એક કુમતિ. હવે સુમતિ કેને મળે? કુમતિ કોને મળે? સત્સંગ કરે ને સુમતિ મળે, કુસંગ કરે ને કુમતિ મળે. પછી તમને જેમ ગોઠે એમ કરવાનું છે, જેમ ગોઠે એમ. સુમતિથી જીવવામાં કેવો આનંદ છે અને કુમતિથી જીવવામાં કેવો આનંદ છે. તમારી પેઢીઓ તરી જાય છે અને આમાં પેઢીઓ ડૂબી જાય. સાહેબ કબીર ગંગાજીને કિનારેથી નીકળ્યા છે અને ધરમદાસ શેઠ એના ભગવાનની પૂજા કરે છે. સાહેબ રોજ જુએ અને રોજ આ એના શાલિગ્રામ ભગવાનની પૂજા કરે. એક દી કબીર સાહેબ થી રહેવાનું નહીં એટલે ધરમદાસ શેઠના ભગવાનને ઉપાડી લીધા. ભગવાનને ઉપાડીને એની હારે વાતો કરવા માંડ્યા. અરે ભગવાન, આ તમારો ભક્ત, આ તમારો વેપારી, આ હિસાબ કિતાબ રાખવા વાળો આ કે દિવસનો તમારી પૂજા કરે છે. હવે એની હારે કેદી બોલવાના છો? મને તો કયો. એને કહેતા શરમાતા હો તો મને તો કયો કેદી બોલવાના? ધરમદાસ શેઠની આંખ ઉઘડી ગઈ. આમ જોવે તો કબીર. અરે કબીર, અરે પણ તમે મારા ભગવાનને ઉપાડી લીધા, અબડાવી નાખ્યા. અરે કબીર, તમે તો મને ક્યાંય નો રહેવા દીધું. કબીર, હવે હું શું કરું? આ મારા ભગવાન તમે અડી ગયા, અબડાઈ ગયા.
ધર્મદાસ શેઠ પોતાની વાતો કરે. કબીર સાહેબ કહે કે તમારા ભગવાનને અભડાવતું નથી, તમારા ભગવાનને તો પૂછું છું કે તમારા ભક્તને કેદી જવાબ આપવાના છો, કેદી બોલવાના છો, કેટલા ટાઈમથી તમારા ભગવાનને નવરાવો ધોવરાવો પૂજા પ્રાર્થના આવું બધું કરો છો. એટલે તમારા વતી તમારા ભગવાનને હું પૂછતો તો. અરે પણ કબીર એને અડ્ડા શું કામે? હવે મારો ભગવાન અભડાઈ ગયો. કબીર કે હવે બહુ વાતું કરો માં, એક વાત કરો, આ ભગવાનને તમારે હાથે ગંગાજીમાં પધરાવો. ઈ તરશે તો તમને તારશે, ઈ ડૂબશે તો. ધર્મદાસ શેઠ કે પણ અભડાઈ ગયા, એ તો ડૂબી જાય ને. કબીર સાહેબે કીધું તમારે હાથે પધરાવો, ભગવાન તમારા છે. એટલે ધર્મદાસ શેઠે કીધું, હે મારા ભગવાન, જો તમે અભડાણા ન હો તો તમે તરો ને અમને. એક વખતો બોલો, તમે તરો ને અમને. શરબત પીવામાં તો જલ્દી ધક્કાધક્કી કરીને મોર ભૂગી જાઓ છો. તમે તરો ને અમને. અરે ધન્ય છે, ધન્ય છે. હરિભાઈ આ ગામનું નામ નેહડા છે. હા, સડા નહીં, નેહડા. નંદનો નેહ હતો એવા બધાય આ નંદ ગામના નેહવાળા નેહડા ગામના વાસી છે. તમે તાલીઓ વગાડજો તો હું તમારા વખાણ કરી જ રાખીશ. એ કાલ સવારે રોજ વહેલા વહેલા ઉઠી આ નેહડામાં એ દુજાણા વજાણા વાળા છે બધા માખણના લોંદા લઈ લઈ અને મહારાજને દેવા આવશે. રાજકોટના એક માખણનો લોંદો ખવાઈ ગયો જો, હજી મને હેરાન કરે છે જબરજસ્તી થી. એને કીધું કે ભાઈ જશોદામાં કેમ કાનાને ખવડાવતા હતા એમ તમે ખાઓ, નકર જશોદામાને કહી દઈ. અરે ભગવાન, એક સમજી તો સમજી પણ સોર પેટી ઉપર રેલાઈ ગયું. મેં બહુ દાખલો મેં કહું કેતન અમારે બળુકો માણસ છે, જયદીપ બળુકો માણસ છે, મેં કીધું આઘો કરી દેતો, પણ એ કોઈ વાતે આઘો ન થયો. ચિકાસ વાળો ભાગ છે ને, આઘો ન થાય. એમ સ્નેહ સ્નેહ છે. જાજો સ્નેહ કરીએ તો એ સ્નેહ કોઈ દી પછી આપણને દુઃખરૂપ થઈ જાય. એવું કબીર સાહેબ કહે છે. ના ના, તુલસીદાસ બાપા કરે. એક મૃગને કારણ ભરત ધરે તીન દેહ. એક મૃગલું પાણીમાં બચ્ચું પડી ગયું, એને હાચવવામાં, એને જીવતું રાખવામાં ભરત એમ કહે છે 3 દેહ બદલ્યા છે. એક મૃગને કારણ ભરત ધરત તીન દેહો. तुलसी उनकी क्या गति जो घर घर करत सने सियावर रामचंद्र प्रसन्न. કબીર સાહેબે કીધું, અરે ધર્મદાસ શેઠ, તમારા ભગવાન તો ઠેક તળિયે વયા ગયા, ડૂબી ગયા. ધર્મદાસ શેઠ ને કાબાવે લૂંટ્યા હોય એવા થઈ ગયા. કબીર સાહેબ, મારા ભગવાન ડૂબી જાય ને એ તમે એને અડી ગયા એટલે મારા ભગવાન અબડાઈ ગયા, અબડાઈ ગયા એટલે મારાથી નારાજ થયા, નારાજ થયા એટલે ડૂબી ગયા. એટલે સાહેબ કબીરે કીધું, ધર્મદાસ શેઠ, તમારા ભગવાન ડૂબી જાય નહીં, કોઈ દી નો ડૂબે. જોજો હો, તમારા ભગવાન એ જે ભગવાન તરે ઈ ભગવાન આપણને તારે, ડૂબે ઈ તો ડૂબાડે. એટલે કબીર સાહેબે કીધું, એ ધર્મદાસ શેઠના ભગવાન, એ હાલો 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 ઉપર હાલો. આ તમારા ભગવાન કોચવાય છે, દુભાઈ છે, ઉપર હાલો. તા તો ઠેક તળિયે પહોંચી ગયેલા. શાલિગ્રામ એના કુટુંબ હારે રેતી હારે વાતો કરતા હતા કે હું તો કેદીનો દુખી દુખી થઈ ગયો, તમે કેટલા ભાગશાળી છો, ઉપરથી પાણી હાયલા જાય છે અને તમે ઠંડા ઠંડા આનંદ કરો છો. મને તો ઘડીક દહીં ચડાવે ને ઘડીક મધ ચડાવે, ઘડીક દૂધ ચડાવે ને ઘડીક નવરાવે ને ઘડીક પોઢાડે ને ઘડીક જગાડે. આવું આવું કરીને હું તો થાક્યો તો હાશ કરીને માંડ કે મારા કુટુંબેરો થયો. કબીર સાહેબે બોલાવ્યા, હે શાલિગ્રામ ભગવાન,
હાલો બાપા હાલો ઉપર હાલો, કુટુંબને બહુ મળવા જેવું નથી. એ તો તમે હારા મજાના હો ત્યાં સુધી કુટુંબ હોય, ખિસ્સા ભર્યા હોય ત્યાં સુધી કુટુંબ હોય, ખિસ્સા ખાલી થાય પછી કુટુંબ ગોતું મળતું નથી. બધાયની વાત કરતો નથી. તમે તો સત્સંગી છો, તમને સત્સંગીને આવું કઈ લાગુ ન પડે, પણ સાવધાન થઈને રહેવું. સુખમાં દુઃખમાં, એ સુખમાં ન પુગાય તો કઈ નહીં, પણ દુઃખમાં ભેડું રહેવું. શાલિગ્રામ ભગવાન ઉપર આવ્યા એટલે કબીર સાહેબે લઈ લીધા. ધરમદાસ શેઠ તો વિચારમાં પડી ગયા. એને તો કબીર સાહેબ ના પગ પકડી લીધા. હે કબીર, આ મારા ભગવાન ડૂબી ગયા તા અને ઉપર કેમ આવ્યા? એ મારા ભગવાનનો વિશ્વાસ મારો ઉડાડી નાખ્યો. હે કબીર, હવે તમે કયો તમારો ભગવાન કોણ છે? કહો તમારો ભગવાન કોણ છે? કબીર, મારા ભગવાન માંથી તો ઈ ડૂબ્યા એટલે મારો વિશ્વાસ ઉડી ગયો અને તમારે હાથે બહાર આવ્યા એટલે હવે તમારો વિશ્વાસ બંધાણો કે તમારો ભગવાન કોણ છે. કહો કબીર, કહો સાહેબ, કહો તમારો ભગવાન કોણ છે? કોણ છે કહો. સમજ પકડ ગુરુ મોરી ભૈયા, મને તમારો બાળક જાણી મારો હાથ પકડી અને મને બતાવો તમારો ભગવાન કોણ છે. આટલો ભેદ મને બતાવો. સાહેબ કબીર કહે, અરે ધરમદાસ શેઠ, મારો ભગવાન તો સચરાચરમાં વ્યાપ્યો છે, ભરપૂર ભર્યો છે. એવી રીતે આપણો ભગવાન પણ આપણી અંદર વ્યાપ્યો છે. આંખમાં બેઠો છે, આંખનું કામ આપે. કાનમાં બેઠો, કાનનું કામ આપે. નાકમાં ચાંદો ને સૂરજ બની સુખમણાના ઘરમાં આટો મરાવે. આ જીભમાં વાણીનો અને સ્વાદનો આનંદ કરાવે. આ બધાય ઘરમાં, 99 ઘરમાં માં 9, આ 99 ઘરમાં હાજરે હાજર બેઠો. 10મે ઘરે અંદર બેસી દરવાજો બંધ કરીને બેઠો. આ બધે ઘરે મારો ભગવાન, એ તમારો ને મારો, આપણા બધાયનો ભગવાન આ આપણા ઘરમાં છે. આમાં બેઠો ઘટમાં. પણ તમે ને હું બધાય કેટલા ચાલાક છીએ. આપણે વિચારને ઘોડે ચડી અને ભાગીએ છીએ. આ ઘરને રેઢું મૂકી અને ક્યાંય ના વિચાર કરીએ. એ જેને જોઈએ એના વિચાર કરવા માંડી. આમ દુકાનનું પાટિયું જોઈએ, એ પાટિયામાં જોઈએ તો એના વિચાર કરીએ. કોકની ખટપટમાં જોઈએ તો એના વિચાર કરીએ. એ કોક કઈ બોલતું હોય તો આપણો તો કોઈ ધર્મનો ધડો નંબરે. શું કામે? અંદર એક આંધળી બાઈ છે, આપણા શરીરમાં રહે છે, આંખું વિનાની છે, એને સુરતા કહે છે. પણ આંખું કોક ઉઘાડે તો સુરતા થાય, નકર તો બુદ્ધિ બિચારી બેર મારી જાય. એવી ઘડીક આમ દોડે, ઘડીક આમ દોડે. ઘડીક કે કેરી ખાવી છે, ઘડીક કે જામફળ ખાવું છે, ઘડીક કે ગારું ખાવી છે. આવી રીતે આંધળી ફરતી હોય એવી રીતે એ બુદ્ધિ આટા મારે, કોઈ ઠેકાણે બેસવા ન દે. પણ જો સદગુરુ મળે, શાન બતાવે, એને ઓળખાણ કરાવે કે આ બોલે એ તારો ધણી છે, બુદ્ધિ બિચારી ઠીર થઈ જાય અને છોઘરમાં સોધારી બની અને એને લો લગાડે. એમાં એને હરદમ એની સામે લો લગાડતી ભમરી ઈયળને લઈ અને જેમ સાહસ કરે છે, ગુંગ 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 કરતી. આવી રીતે સદગુરુ શિષ્યને પોતાનો બનાવે. એટલું નહીં પણ પોતા કરતા સવાયો બનાવે. આ સદગુરુની રહેણી છે. એટલે પ્રથમ આજની કથાના આ પહેલા દિવસમાં અડધો ટક તો આપણે આનંદ કરવા ગયા, ભૂલવા ગયા. પણ જ્યાં સુધી વાગતું તું ત્યાં સુધી વાગતું બંધ થઈ ગયું. એટલે ઘર યાદ આવ્યું કે કેટલા 12 વાગી ગયા. હવે કથા પૂરી થઈ ગઈ, હાલો ઘરે હાલો. આ વળી ભગત બાપા કે જમીન જાજો, પ્રસાદ લઈને જાજો. એ ઠાકરનો પ્રસાદ તમારા હાટું છે. એટલે અડધો ટક આપણી કથાનો વાગતું તું એમાં ગયો. બેનું દીકરીઓ આમ ઉપડીને એટલા આનંદથી બાયું બધાય
એ નાચતા હતા, કૂદતા હતા, પણ ભગવાનની આ શોભાયાત્રા હતી એટલે ભગવાનના નામ ઉપર નાચતા હતા, ઠાકરના નામ ઉપર નાચતા હતા, એટલે ભગવાન અંદર રાજી થતા હતા, બીજે ક્યાંયથી નહીં, પણ અંદરનો ભગવાન રાજી થતો હતો. એટલે અડધો ટક આપણે એમાં આનંદથી ઉવાથી ભગવાનના મંદિરેથી, ઠાકરને દ્વારેથી, ઠાકર મંદિરેથી આખા નગરની શોભાયાત્રામાં ભગવાનને યાદ કરતા કરતા આપણે અહીંયા ભગવાનના આ કથા મંડપમાં આવ્યા છીએ, નકળંગને દ્વારે આવ્યા છીએ. બહેનો, માતાઓ, અત્યારે એક સંધ્યાની આરતી કરશું. 6:30 વાગવા જાય છે એટલે આરતી કરી લેશું. કાલથી આપણે થોડોક ટાઈમ આગો પાછો કરી લેશું. બરોબર 3 વાગે તપતો હોય એને બદલે થોડાક વહેલા મોડા હરિહર કરીને જમા થોડોક વિસામો કરીને એવી રીતે કરશું. અટાણે હવે કાંઈ કામ તો નથી ને, કામ હોય તો અહીંથી કાંઈ થાય એમ નથી, ઘરે જવું પડે એમ છે. એટલે 6:30 વાગે આપણે કથા પૂરી કરીએ, એને બદલે થોડોક ટાઈમ આગો પાછો કરશું. સવારે ઠેઠ 9 વાગ્યા સુધી રાહ જોઈએ, એને બદલે સવારે થોડોક આગા પાછો ટાઈમ કરશું. તમને ગોઠે એ પ્રમાણે કાલ મને કહેજો, એટલે એ ટાઈમ પછી આપણે કથાનો રાખીશું. અત્યારે ઝાલર વાગે એની પહેલાં આપણે ભગવાનને નકળંગના ઘરની નોબત કેવી છે એનું શ્રાદ્ધ કરી લઈએ. તમને બધાને થોડીક વાર ઊભું થવું પડશે. જેના ગોઠણ દુખે, જેની કમરુના મણકા, હાંધા, એ જ્યાં દુખાવો છે, એ 7 દિવસ નકળંગના નામ હારે એ ભગવાનનું નામ લેતા આમથી આમ થોડાક આમ હલશો ચલશો ને એટલે આપોઆપ મટી જશે. આ દવાખાનું છે, ઠાકરના નામનું છે, એના નામમાં ભૂલી જશો તમને, એટલે એ ધીરેકથી આવીને રિપેર કરી જશે. વાતમાં વિશ્વાસ રાખવો, એને પછી આમ કરીને ઠોલે ન રાખવી, એને તર્ક કહેવાય. અને વિશ્વાસ રાખે એને વાલો મારો એના કામ બધાય કરે છે. એમ કરીને તમને 1-2 મિનિટ ઊભું થવું પડશે. ઊભો થવાનો દાખલો નહીં કરાવું કાંઈ, આપોઆપ ઊભા થઈ જાશો. જો ગાજે છે રે ગાજે છે, ગાજે છે ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે. ગાજે છે રે ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે. જાગે છે રે જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે. જાગે છે રે જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે. જાગે છે જાગે છે જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે. જાગે જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે. ગાજે
છે હજી ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે છે ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે પચરંગીને જારો પાણ પોકરણમાં જારો પાણા પોકરણમાં પચરંગીને જારો પાણ પોકરણમાં બનાયેલા ગામે ગામમાં મંદિર બન્યા એના ગામે ગામમાં આવે છે રે આવે છે ડાલીબાઈનું સ્વામી આવે આવે છે રે આવે છે ડાલીબાઈનો સ્વામી આવે હરો આવે છે આવે છે રે આવે છે ડાલીબાઈનું સ્વામી આવે આવે છે રે આવે છે ડાલીબાઈનો સ્વામી આવે છે ગાજે છે રામ કહું રામ દે હીરા કહું પેલા પણ જેને જેને રામદેવ સેવ્યા સોઈ નર હો ગયા જેને રામદેવ સમર્યા સોઈ નર હો ગયા ગાજે છે
અજમલ ઘર ભાઈઓ બહેનો માતાઓ જેટલા જેટલા તમે રમતા હતા, સાંભળો બહેનો, સાંભળો. એ સાંભળો મોટી બેન, એવો તમારો શ્વાસ અંદર તમારા વિશ્વાસની હારે રમે છે. એ 2 મિનિટ એનો અનુભવ તો કરો. કામ ન હોય તો કોઈ યારે બોલોમાં જુઓ તો ખરા. નાકેથી શ્વાસ લ્યો, તમારો વિશ્વાસ કેવડો છે જુઓ જુઓ. એને અંદરથી જુઓ કેવો વિશ્વાસ છે. શ્વાસ વિશ્વાસની હારે રમે. તમે જેમ રમતા હતા એમ જ રમે છે. આ રમવાનું સાર કહું છું. તમે અત્યારે ભગવાન સામે રમતા હતા, ઠાકર સામે રમતા હતા. કોઈ મનુષ્યની સાથે અથવા મનુષ્ય બનીને નહોતા રમતા. નહીં, તમારી પાંખું ઉડતી હતી. ધન્ય છે, ધન્ય, ખૂબ ખૂબ ધન્ય છે. આજે પોથીજીની આરતી ઉતારવા માટે અહીં જે સ્વયંસેવકો હાજર છે એમને વસરામ બાબાએ કીધું છે દરેક સ્વયંસેવક ભાઈઓ પોથીજીની આરતી ઉતારવા માટે પધારે. સાથે બહેનો આવ્યા તો બહેનો પણ આ આરતીનો લાભ લેવા માટે પધારે. આરતી કરું દેવળવાળા તમારી, આરતી કરું દેવળવાળા તમારી, નકળંગને જાધારી રે વાલા, નકળંગને જાધારી રે વાલા, આરતી કરું દેવળવાળા આરતી બેટ દુવાર ક્યાં, પેલી આરતી બેટ દુવાર, પહેલી આરતી બેટ દુવાર ક્યાં, પેલી આરતી બેટ દુવાર, રણ છોડ રાય મોરારી રે, રણ છોડ રાય મોરારી રે વાલા, બીજી આરતી રણુ જાધામે, બીજી આરતી રણુ જાધામે, રામ કુંવર અવતારી રે વાલા, રામ કુંવર અવતારી રે વાલા, કરું દેવળવાળા તમારી, આરતી કરું દેવળવાળા તમારી, આરતી રે વાલા, ત્રીજી આરતી દત્ત ગિરનાર, ત્રીજી આરતી દત્ત ગિરનારની, નમણ કરે નરનારી રે વાલા, નમણ કરે નરનારી રે વાલા, આરતી કરું દેવળવાળા તમારી, આરતી કરું દેવળવાળા તમારી, નકળંગને જાધારી રે વાલા, ચોથી આરતી અમરધામની, ચોથી આરતી અમરધામની, દેવી ઠાકરની બલિહારી રે વાલા, એ બી ઠાકરની બલિહારી રે વાલા, આરતી કરું દેવળવાળા તમારી, નકળંગ
પાંચમી આરતી પંચાળી પીરોની પાંચમી આરતી પંચાળી પીરોની ઘોડી ધજાની બલિહારી રે વાલા ધોળી ધજાની બલિહારી રે વાલા આરતી કરું દેવળવાળા આરતી કરું દેવળવાળા તમારી નકળંગ દ્વારેથી આરતી ઉતારીએ નકળંગ દ્વારેથી આરતી ઉતારીએ નકળંગ ધામમાં આરતી ઉતારીએ નકળંગ ધામમાં આરતી ઉતારીએ બીજ પૂનમ વ્રત ધારી રે વાલા બીજ પૂનમ વ્રત ધારી રે વાલા આરતી કરું દેવળવાળા તમારી નકળંગ ને જારી રે વાલા આરતી કરું દેવળવાળા તમારી બોલી નકળંગ ભગવાન પ્રસન્ન રહો રામચંદ્ર ચંદ્ર ભગવાન પ્રસન્ન રહો બાલકૃષ્ણ લાલ પ્રસન્ન રહો દ્વારિકા દ્વારિકાધીશ પ્રસન્ન રહો અજમલ ઘર ઘર અવતાર પ્રસન્ન રહો નકળંગ ધામ ગૌ માતા પ્રસન્ન રહો કાળિયા ઠાકર ઠાકર પ્રસન્ન રહો कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं मामि मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तमहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नीलस्वं शैलस्तं विराजितं वरदरं नैनाविरामं रामदेवं वन्दे विभुविमुक्षये विनलसुतं गोविन्दं रामदेवं जगत्पते देहि में भक्ति मुक्ति चोरदम पावं शरणा बोलो रामदेव जी महाराज प्रसन्न रहो નકળંગ ધણીને શુદ્ધ ભાવે શ્રદ્ધાનો થાળ ધરાવું ને નકળંગ ધણીને શુદ્ધ ભાવે સદાનો થાળ ધરાવું રે જ્ઞાન કેરી તેલ બનાવું સુકૃત ભોગ ધરાવું રે નકળંગ ધણીને શુદ્ધ ભાવે સદાનો થાળ ધરાવું રે આપ છો અકર્તા પ્રભુજી છતાં સગુણ રૂપ સજાવું રે મારા સગુણ રૂપ સજાવું રે મેણા દે લાલ તમારી કુમકુમ પગલી વધાવું રે નકળંગ ધણીને શુદ્ધ ભાવે સદાનો થાળ ધરાવું રે ચોખા ચિતના ભાત ઓર્યાને દાળ મગની બનાવું રે વિધ વિધ ભોગની રુચિ કરીને કરથી કોળિયા ભરાવું રે નકળંગ